જય માતાજી બધાને। આજે તો સવારમાં પહેલાં નાખ્યા કપડાં મશીનમાં અને પછી મેં નાહી લીધું અને પછી તો આપણે બેસી ગયા ચા અને ખાખરાનો નાસ્તો કરવા। અને જે આપણે કાલે મરચું દળાવ્યું હતું એને આજે મારે તેલ દેવાનું હતું, એટલે પહેલાં નાખ્યું મીઠું ને પછી નાખ્યું તેલ। પછી તો આપણા હાથની સેફટી માટે આપણે પહેરી લીધા જબલા, કેમ કે મરચું મિક્સ કરવાનું હતું, પછી હાથ બહુ બળે એટલે પછી તો આપણે મરચાંમાં તેલ દઈ દીધું ને જો આ બધી બરણીમાં આપણે મરચું ભરી લીધું। હવે આખું વરસ શાંતિ। પછી અમે નીકળી ગયા ભરતનગર માર્કેટ જવા માટે, કેમ કે અમારે બીજી વસ્તુ લેવાની બાકી હતી, એ માટે આપણે અહીંથી લઈ લીધું રાઈ, જીરું, હળદર અને ધાણા। પછી આપણે એ વસ્તુ લઈને નીકળી ગયા મારા ઘરે અને ત્યાં જઈને અમે પહેલાં જમી લીધું। પછી તો મારા નખ બહુ વધી ગયા હતા, એટલે મારા દુશ્મન સમજીને મેં છે નખ કાપી નાખ્યા। પછી તો આ બચ્ચા પાર્ટી બેઠી ગઈ રમવા અને ત્યાં તો અમારા ઉડી બેન જેતુડા તોડી આવ્યા અને પછી પાછા મારા પપ્પા કામેથી આવ્યા, એટલે એની હારે હું પાછી બેસી ગઈ જમવા। અને પછી તો અમારે ધારાબેન દાદાના પગ કસરવા માંડ્યા ને સાંજ પડી એટલે ઉઠીને જાગી, એટલે મારા મમ્મીએ ચા બનાવી દીધી, એટલે મેં ચાટોસ ખાઈ લીધું ને પછી મેં મારા પપ્પાને બપોરે જ કહી દીધું હતું કે પપ્પા રાતે તમે પાઉં ગાંઠિયા બનાવજો, મારા પપ્પા બહુ સરસ બનાવે છે। તો મારા પપ્પા જો તૈયારી કરે છે ને પછી મારા પપ્પાએ બનાવી નાખ્યા, એટલે અમે બધાએ ખાઈ લીધા પાઉં ગાંઠિયા। અત્યારે છે તો ઉનાળો પણ ચોમાસા જેવું ફીલ થાય છે, એટલે આવું બધું ખાવાની મજા આવે। તો ચાલો તમે બધા પણ આવી જાઓ પાઉં ગાંઠિયા ખાવા। અને પછી તો અમારા ઘરે આવી ગયા હતા અગુભાઈ, એટલે એણે ને ધારાએ બોલાવી દીધી બાકાજીકી। અને હું વારા ઘડીએ કયો શબ્દ બોલું છું તે તમે કોમેન્ટમાં જરૂર કહેજો।